શિયાળાની ઋતુ આમ તો તંદુરસ્ત ઋતુ મનાય છે, પણ આ સિઝનમાં મા બાપના બાળકોને લઈને ઘણા બધા પ્રશ્નો હોય છે. આજે એવો પ્રયત્ન કરીએ કે એમાંના અમુક પ્રશ્નોનો આપણે ઉત્તર આપી શકીએ. સૌથી મેઇન પ્રશ્ન, બાળકોને કપડાં કેટલા પહેરાવવા. સાહેબ, ઝાઝા કપડાં પહેરાવીએ તો બાળકને પરસેવો વળે છે, અને ઓછા કપડાં પહેરાવીએ તો બાળક છૂટવા માંડે છે. તો એક સાવ સિમ્પલ રસ્તો કહું તો તમે જેટલા કપડાં પહેરો એનાથી એક લેયર વધુ તમારા બાળકને પહેરાવો. તમે માની લો કે કોટનના કપડાં એક લેયરથી જ ઠંડી રોકી શકતા હોય તો બાળકને 2 કોટન લેયર પહેરાવો. તમારે એક સ્વેટરની જરૂર પડતી હોય તો બાળકને નીચે કોટનનું વેસ્ટ પહેરાવી અને એની ઉપર સ્વેટર પહેરાવવું. અને પણ ક્યારેય 3 કે 4 સ્વેટર પહેરાવી અને બાળકને અનકમ્ફર્ટેબલ ના કરવું. અને એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે સ્વેટર કે વુલનના કપડાં ડાયરેક્ટ સ્કિનના કોન્ટેક્ટમાં ના આવે, કારણ કે તેનાથી સ્કિન ઇરિટેશન અને સ્કિન ઉપર એલર્જી થવાની શક્યતા રહે છે. બહાર ઘરની નીકળો ત્યારે જરૂર બાળકને ટોપો પહેરાવવો જોઈએ, પણ ઘરની અંદર કે જ્યાં તમે તાપમાન મેન્ટેન કરેલું હોય ત્યાં બાળકને ટોપો પહેરાવવાની કોઈ જરૂર હોતી નથી. અને બાળક હંમેશા નાનું હોય ત્યારે મમ્મી પપ્પાના પડખામાં જ સૂતું હોય છે, તો મમ્મી પપ્પાની હૂંફથી પણ બાળકને ઠંડીથી રાહત મળે છે.